ઓકે, તો આજે પીએમએસ નું જે લેક્ચર છે એની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ ટાઈપ્સ ઓફ કોરોઝન. કોરોઝનના જે ટાઈપ્સ છે એના વિશે આપણે વાત કરવાની છે. ઓકે, તો પહેલા તો કોરોઝન કોને કહેવામાં આવે છે એ જોઈએ. તો ડેફિનેશન ઓફ કોરોઝન: the destruction and deterioration of metal due to the chemical and electrochemical effect of atmosphere is called corrosion. મેટલ જે છે એની અંદર ડિટ્રોશન થવું મીન્સ કે એની અંદર શું થવું, ખવાણ થવું. બરોબર છે. એ ખવાણ થવાનું મેઇન કારણ શું છે તો કેમિકલ અને ઇલેક્ટ્રોકેમિકલ જે ઇફેક્ટ છે એટમોસ્ફિયરની અંદર. તમને ખબર છે કે હવાની અંદર ઓક્સિજન રહેલો છે અને એ ઓક્સિજન જે છે એ મેટલ જોડે જ્યારે કોન્ટેક્ટમાં આવે છે, બરાબર છે, તો મેટલ જે જોડે કોન્ટેક્ટમાં આવે એટલે શું કરે છે, એનો ઓક્સાઇડ બનાવે છે અને કોઈ બી મેટલનો જે ઓક્સાઇડ છે એને આપણે કહીએ છીએ કોરોઝન. ઓકે, તો આપણે ઇલેક્ટ્રોકેમિકલ ઇફેક્ટ જે છે કઈ રીતે થાય છે એ પણ આપણે જોવાનું છે. તો ઇલેક્ટ્રોકેમિકલ ઇફેક્ટ જે છે, ધ લોસ ઓફ મેટલ ઇઝ ટેકિંગ પ્લેસ ડ્યુ ટુ ઓક્સિડેશન. બરોબર છે. અને એના લીધે કોઈ બી મેટલનો ઓક્સાઇડ છે હંમેશા બ્રિટલ હોય છે, એટલે તમે એની ઉપર સહેજ બી હેમરિંગ એક્શન કરશો તો એ તરત બ્રેક થઈ જશે. ઓકે, તો એના લીધે મેટલનું શું થશે, મેટલ જે છે મેટલ જે છે એ લોસ થશે. ઓકે, ઓક્સિડેશન થશે, ઓક્સાઇડ છે બ્રિટલ છે એટલે ઉપર પોપડીઓ જે છે ઉખડતી જશે ને એ પ્રમાણે મેટલ જે છે એ લોસ થતી જશે. ઓકે, એઝ ધ ઇફેક્ટ ઓફ મોઇસ્ચર એન્ડ ઓક્સિજન ઓફ ધ એટમોસ્ફિયર ઓફ ધ મેટલ સરફેસ. બરાબર છે. અને કોના લીધે થાય છે તો ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય, બરાબર, મોઇસ્ચરનું પ્રમાણ વધારે હોય તો કોરોઝન પણ વધારે થશે. એટલે જે સી લેવલ ઉપર, ધારો કે ગોવા છે તો ગોવા જે છે ત્યાં આગળ દરિયા કિનારો વધારે છે, વાતાવરણની અંદર મોઇસ્ચર જે છે એનું પ્રમાણ વધારે હશે તો ત્યાં જે કોરોઝન જે છે એ પણ કેવું થશે, વધારે થશે. ઓકે, ધ પ્રોસેસ ઓફ કોરોઝન ઇઝ ઓલ્સો ટેકિંગ પ્લેસ ઇન નોન મેટલ્સ. નોન મેટલ જે છે એની અંદર પણ કોરોઝનની પ્રોસેસ થાય છે. ડ્યુ ટુ ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ધ કોરોઝન ટેક પ્લેસ ઇન આયર્ન એન્ડ લો અલોય સ્ટીલ. બરાબર છે. લો અલોયની જે સ્ટીલ છે એના અંદર પણ કોરોઝન થાય છે. હવે કોરોઝનનો વર્કિંગ પ્રિન્સિપલ છે, કઈ રીતે કોરોઝન થાય છે આપણે જોઈએ. તો અહીંયા તમને એક ઇમેજ જે છે બતાવેલી છે. આની અંદર આપણે તમે જોઈ શકો છો કે અહીંયા વોટર આપેલું છે અને વોટરની નીચે આ જે છે આયન છે. ઓકે, તો હવે અહીંયા આપણે આ આયન જે છે એમાં આયન એ મેટલ છે, તો મેટલ જે છે એની અંદર પ્રોપર્ટી છે કે એની અંદર ઇલેક્ટ્રોન જે છે છૂટા પડે છે. તો જનરલી આ Fe જે છે એની અંદરથી 2 ઇલેક્ટ્રોન જે છે છૂટા પડે છે, તો એ Fe2+ અને 2 ઇલેક્ટ્રોન જે છે તમને અહીંયા મળશે. બરાબર છે. હવે આ જે 2 ઇલેક્ટ્રોન છે, બરોબર છે, એ અહીંયા ઉપર વોટર છે, તો વોટર જે છે H2O નું તમે આપણે વિભાજન કરીએ તો તમને અહીંયા H+ અને OH- 2 આયન તમને મળે. બરોબર છે. તો હવે અહીંયા આગળ H+ અને OH- તમને 2 આયન મળે છે. બરોબર છે. તો હવે આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી છૂટા પડે છે. બરોબર છે. એનોડ, આ જે ધાતુ છે એ ઇલેક્ટ્રોનને મુક્ત કરી અને એનોડ બને છે. બરોબર છે. તો તમને ખબર છે જે ઇલેક્ટ્રોનને મુક્ત કરે એ એનોડ બને અને જે ઇલેક્ટ્રોનને મેળવે એ કેથોડ બને. ઓકે, તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન જે છે એ એનોડ ઉપરથી કેથોડ ઉપર શું થશે, ફ્લો થશે. બરોબર છે. અને આખો અહીંયા ગેલ્વેનિક સેલ બને છે. ગેલ્વેનિક સેલની અંદર શું હોય, એક એનોડ હોય, એક કેથોડ હોય, બરોબર છે, અને એક ઇલેક્ટ્રોલાઇટ હોય. તો અહીંયા જે વોટર જે છે એ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્ક કરે છે. એની અંદર H+ અને OH- બંને આયન હોય છે. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન છૂટા પડીને કેથોડ ઉપર જશે તો એ શું કરશે, તો એ કેથોડ ઉપર જે ઇલેક્ટ્રોન જે છે, તો અહીંયા કેથોડ ઉપર જે છે અહીંયા હાઇડ્રોજનના પ્લસ આયન જે છે અવાઇલેબલ છે, એ ઇલેક્ટ્રોનને મેળવશે અને કેથોડ ઉપર H2 જે છે હાઇડ્રોજન એ જમા થશે. બરાબર છે. અને અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન જે છે એ ગુમાયા પછી Fe2+ આયન જે છે, બરોબર છે, એ વોટરની અંદર ડિસોલ્વ થશે. બરોબર છે. અને Fe2+ આયન જે છે એ અહીંયા OH- આયન જોડે સંયોજાશે. બરોબર છે. અને ફેરસ ઓક્સાઇડ બનાવે છે. અને એ જે ફેરસ ઓક્સાઇડ જે છે એ અહીંયા એઝ અ ફોર્મ ઓફ રસ્ટ જમા થાય છે. તમે જોઈ શકો છો અહીંયા Fe2O3 × X H2O જે છે, જેને આપણે રસ્ટ કહીએ છીએ. બરોબર છે. એ અહીંયા આ રીતે જમા થાય છે. તો હું આશા રાખું છું કે આપને પ્રિન્સિપલ ઓફ સરફેસ કોરોઝન છે એ ખબર પડી ગઈ હશે. બરોબર છે. આ જ રીતે અહીંયાથી Fe2+ આયન છૂટા પડતા જશે એટલે તમે જોઈ શકો છો કે પહેલા જે છે મેટલ આટલી હતી, આટલી જે છે એ શું થયું, હવે કોરોઝન થયું. બરોબર છે. અને કોરોઝન થયેલી મેટલ જે છે એ શું થશે, તો એ અહીંયા એઝ અ ફોર્મ ઓફ રસ્ટ એ અહીંયા કલેક્ટ થશે. ઓકે, તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન જે છે એ આ રીતે વર્ક કરે છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ફેક્ટર અફેક્ટિંગ કોરોઝન. કોરોઝન ઉપર અસર કરતા કયા પરિબળો છે, તો સૌથી પહેલું છે પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, પોટેન્શિયલ ડિફરન્સ જે છે એ પણ
આપણે કહીએ તો કોરોઝન ઉપર અસર કરે છે, બરોબર છે. ઇલેક્ટ્રો પોટેન્શિયલ ડિફરન્સ, હવે તમને મેન્ડલિફનું આવર્ત કોષ્ટક તમને ખબર છે, તમે લોકો ભણી ગયા છો, તો એની અંદર જે ધાતુનો પોટેન્શિયલ વધારે હશે એ હંમેશા આવર્ત કોષ્ટકમાં ઉપર રહે છે, બરોબર. ઇલેક્ટ્રો પોટેન્શિયલ વધારે હોય એ આવર્ત કોષ્ટકમાં ઉપર હોય, અને આવર્ત કોષ્ટકમાં જે ઉપર હોય એ એનોડ બને અને નીચે હોય એ કેથોડ બને. ઓકે, હવે માની લો કે એવું બે અલગ અલગ ઇલેક્ટ્રો પોટેન્શિયલ ડિફરન્સ વાળી મેટલને આપણે જે છે એ ધારો કે બોલ્ટ જે છે એ વધારે પોટેન્શિયલ ડિફરન્સ વાળી મેટલથી બનાવ્યો અને નટ જે છે એ ઓછી પોટેન્શિયલ ડિફરન્સ વાળી મેટલથી બનાવ્યો, તો એ જ્યારે હવે વોટરના કોન્ટેક્ટમાં આવશે એટલે શું બનાવશે? ગેલ્વેનિક સેલ બનાવશે. શું બનાવશે? ગેલ્વેનિક સેલ. ઓકે, અને એ ગેલ્વેનિક સેલ જે છે એના પછી શું થશે? ગેલ્વેનિક સેલ બનશે એટલે પછી આપણી જે કોરોઝનની પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ જશે, બરોબર છે. વધુ પોટેન્શિયલ ડિફરન્સ વાળી જે મેટલ છે, જે એનોડ છે, એનું ખવાણ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો પોટેન્શિયલ ડિફરન્સ છે એ બી જે છે એ કોરોઝન માટે રિસ્પોન્સિબલ છે. મોઇશ્ચર અને હ્યુમિડિટી, એ તો મેં તમને કીધું કે દરિયા કિનારે તમે જાઓ તો ત્યાં મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોય છે. વાતાવરણમાં જેટલું પ્રમાણ મોઇશ્ચરનું વધારે એટલું જે છે કોરોઝન વધારે થશે. હવે ઇમ્પ્યુરિટી જે છે, જો હવે ઇમ્પ્યુરિટી ઓફ મેટલ્સ, ઘણી વખતે કેવું છે કે આપણે ધાતુની પ્રોપર્ટીઝ છે એ વધારે સારી મેળવવા માટે મિશ્ર ધાતુ બનાવીએ છીએ. એટલે ધારો કે આયન છે, બરોબર છે, તો આયનની અંદર હું બીજું ઝીંક નાખું છું અથવા તો બીજી કોઈ મિશ્ર ધાતુ નાખું છું, તો એની અંદર પોટેન્શિયલ ડિફરન્સ જે છે અલગ અલગ ક્રિએટ થશે. તમને ખબર પડે છે? આયન જે છે એનો પોટેન્શિયલ ડિફરન્સ અલગ હોય અને હું મિશ્ર ધાતુ બનાવવા માટે બીજી જે મેટલ નાખું છું એનો પોટેન્શિયલ ડિફરન્સ અલગ હોય, બરોબર છે. તો એ પોટેન્શિયલ ડિફરન્સ અલગ હોય અને એ પછી વોટરના કોન્ટેક્ટમાં આવશે એટલે પાછું ગેલ્વેનિક સેલ બનશે, અને જેવો ગેલ્વેનિક સેલ બને છે એવું કોરોઝન સ્ટાર્ટ થઈ જશે, બરોબર છે. તો મેટલની અંદર કોઈ ઇમ્પ્યુરિટી છે, ઇમ્પ્યુરિટી એટલે કોઈ અધર મેટલ, બરોબર, એવો કચરો બચરો નહીં, પણ અધર મેટલ છે, તો એ પણ શું કરશે? કોરોઝન માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, પછી વેપર છે, ગેસ છે અને સ્ટીમ છે, એ વન ટાઈપ ઓફ મોઇશ્ચર જેવું જ વર્ક કરે છે, બરોબર છે, એટલે એ પણ કોરોઝન માટે રિસ્પોન્સિબલ છે. કેમિકલ્સ અલગ અલગ, તમને ખબર છે કે ઘણી કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય તો એના જે કન્ટેનર હોય છે એમાં કોરોઝન સૌથી વધારે થાય છે, ખવાણ એમાં સૌથી વધારે થાય છે, કેમ કે મોસ્ટલી કેમિકલ જે છે એ એસિડિક પ્રોપર્ટી ધરાવે છે, અને એસિડિક પ્રોપર્ટી ધરાવે છે એટલે એ મેટલનું કોરોઝન વધારે કરે છે. ઓકે, ટેમ્પરેચર ડિફરન્સ, ટેમ્પરેચર ડિફરન્સ જે છે એ પણ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એના કારણે પણ કોરોઝન જે છે થાય છે. ઓકે, વધારે ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર વાળી મેટલ હોય, બરોબર છે, ટેમ્પરેચર વધારે હોય તો એ શું કરશે? તો હવામાં જે ઓક્સિજન જે છે, તમને ખબર છે કે આપણે વેલ્ડિંગ કરીએ છીએ તો આપણે એની ઉપર આપણે ફ્લક્સનું કોટિંગ કેમ કરીએ છીએ ઇલેક્ટ્રોડ ઉપર? કેમ કે વેલ્ડિંગ કરીએ છીએ એ વખતે હાઈ ટેમ્પરેચર જનરેટ થાય છે, અને હાઈ ટેમ્પરેચર જનરેટ થાય છે મેટલ જે છે મેલ્ટ થાય છે, અને એવા કેસમાં વાતાવરણનો જે ઓક્સિજન જે છે એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે તો સીધું ઓગળેલી ધાતુ જે છે એ ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવીને ઓક્સાઇડ બનાવી દેશે, એટલે ઉપરથી વેલ્ડિંગ કરવાની જગ્યાએ સ્ટ્રેન્થ વધારવાની જગ્યાએ ઘટશે, બરાબર છે. એટલે ટેમ્પરેચર ડિફરન્સ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડિફરન્સ એરેશન ઇફેક્ટ, હવે ડિફરન્સ એરેશન ઇફેક્ટ જે છે એક સાયન્ટિસ્ટનું નામ આપેલું છે, ઇરવિન કરીને એક સાયન્ટિસ્ટ હતા, બરાબર, ઇવાન્સ કરીને સાયન્ટિસ્ટ હતા, અને એમને એવું કીધું હતું કે જ્યારે આપણે બે મેટલની પ્લેટ છે અને એની વચ્ચે વોટર હોય અને ઉપર, ધારો કે અહીંયા જો તમને આ ફિગર દોરીને હું સમજાવું છું તો તમને થોડો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે ધારો કે અહીંયા આગળ આ એક પાઇપ છે, બરોબર છે, આ એક પાઇપ જે છે બંને સાઈડથી ક્લોઝ કન્ડિશનમાં છે. હવે આની અંદર પાણી ભરેલું છે, બરોબર છે, આ જે ક્લોઝ કન્ડિશનમાં છે એટલે આ પાઇપ જે છે એના બહાર પણ પાણી ભરેલું છે. તો અહીંયા બહાર જે વોટર હશે એની કમ્પેરમાં અંદર જે વોટર હશે એનું ઓક્સિજનનું પ્રમાણ જે છે અલગ અલગ હશે, બરોબર છે, અને ઓક્સિજનના પ્રમાણમાં તફાવત થશે, બરોબર છે. એ કોના લીધે થાય છે? તો એ બી તમને પ્રોપર્ટી બી તમને ખબર છે કે સરફેસ ટેન્શન જે છે એના કારણે એવું થાય છે, બરોબર છે. તો ઓક્સિજનનું પ્રમાણ જે છે એમાં ડિફરન્સ હશે અને એના કારણે ધાતુની જે સપાટી છે, બરોબર છે, એનું કોન્સન્ટ્રેશનની અંદર ફેરફાર થાય છે અને એના કારણે પણ કોરોઝન થાય છે, બરોબર છે. તો એને આપણે કહીએ છીએ ડિફરન્શિએટ એરેશન ઇફેક્ટ. ઓકે, નેક્સ્ટ છે પોઝિશન ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. મેં તમને કીધું એમ કે મેન્ડલિફના આવર્ત કોષ્ટકમાં જે ઉપર હોય છે એ એનોડ તરીકે વર્ક કરે છે અને જે નીચે હોય છે કેથોડ તરીકે વર્ક કરે છે. ઓકે, હવે એવી બે વસ્તુ આપણે જોડે કનેક્ટ કરીએ અને એવું વોટરમાં કે એમાં કોન્ટેક્ટમાં આવે તો એ શું બનાવશે? એક ગેલ્વેનિક સેલ બનાવે છે. ઓકે, તો એ પણ કોરોઝન માટે રિસ્પોન્સિબલ છે. નેક્સ્ટ છે કમ્પોઝિશન ઓફ મેટલ. આપણે બે મેટલ, કમ્પોઝિશન ઓફ મેટલ તમે એસએમ ની અંદર ઓલરેડી ભણી ગયા છો. આપણે બે અલગ અલગ મેટલ જે છે એને આપણે આ રીતે કનેક્ટ કરીએ, આ રીતે. ધારો કે એક મેટલ છે અહીંયા, એની અંદર હું બીજી મેટલ જે છે આ રીતે મને વધારે સ્ટ્રેન્થ મળે એના માટે હું આ બીજી જે મેટલ છે એને આ રીતે હું અહીંયા કનેક્ટ કરું છું આ રીતે.
તો એવા કેસમાં શું થાય છે, તો બંને મેટલનો પોટેન્શિયલ ડિફરન્સ અલગ અલગ હોય છે, બરાબર છે. તો આવી મેટલ જ્યારે કોઈ કોન્ટેક્ટમાં આવે છે તો એના કારણે શું થશે, તો એ કોરોઝન માટે રિસ્પોન્સિબલ બનશે. ઓકે. મેથડ ઓફ મેન્યુફેક્ચરિંગની જે મેથડ છે એની ઉપર પણ કોરોઝન જે છે એ ડિપેન્ડેડ છે. ધારો કે તમે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કરો છો, તો કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કર્યા પછી જે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ, તો તમને ખ્યાલ હશે કે ક્રિસ્ટલાઇન ટેમ્પરેચર કરતાં ઓછા તાપમાને આપણે કોઈ પ્રોસેસ કરીએ છીએ તો આને કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. હવે આપણે એની અંદર જ્યારે કોલ્ડ વર્કિંગ કરીએ છીએ તો એ વખતે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ જે છે એ મેટલની અંદર રહી જાય છે, બરોબર છે. મેટલની અંદર રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ રહી જાય છે, તો એ સ્ટ્રેસીસને રિમૂવ કરવા માટે પાછું આપણે હીટ ટ્રીટમેન્ટ કરીએ છીએ. પણ આપણે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરીએ છીએ તો એવા કેસમાં શું થાય છે, તો અમુક જે સ્ટ્રેસીસ છે એ તો અંદર રહી જ જાય છે. એટલે જ્યાં આગળ સ્ટ્રેસ રહી ગયા હશે ત્યાં આગળ મેટલ જે છે એનું કોરોઝન થાય છે, બરોબર છે. તો કોલ્ડ વર્કિંગ જે છે વન ટાઈપ ઓફ મેથડ છે. એટલે આપણે કઈ મેથડથી મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એના ઉપર પણ કોરોઝન જે છે ડિપેન્ડેડ છે. ઓકે. હવે આપણે ટાઈપ્સ ઓફ કોરોઝન છે એની વાત કરીએ તો એમાં ફર્સ્ટ વન છે યુનિફોર્મ કોરોઝન, સેકન્ડ વન છે પિટિંગ કોરોઝન. આ બધા જે ટાઈપ છે ને એ હું તમને પાછળથી ડિટેલમાં સમજાવવાનો જ છું, બરોબર છે. એના પછી સ્ટ્રેસ કોરોઝન છે, ફોર્થ વન છે બાયોલોજિકલ કોરોઝન, ફિફ્થ છે હાઈ ટેમ્પરેચર કોરોઝન, ગેલ્વેનિક કોરોઝન. આમાં હાઈ ટેમ્પરેચર કોરોઝન જે છે એની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. ગેલ્વેનિક કોરોઝન જે છે આપણે જે સેલ બનાવીએ, બરોબર છે, એનોડ અને કેથોડમાં પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે અને સેલ બને છે, અનધર થાય છે, તો એની પણ આપણે વાત કરી છે. સિલેક્ટિવ કોરોઝન છે આપણે કમ્પોઝિશન મેટલનું કરીએ તો એના લીધે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય છે, અનધર થાય છે. ઇરોઝન એટલે આપણે ઘસારો થાય કોઈ મેટલની અંદર, આપણે ધારો કે કોઈ મૂવિંગ પંપનું ઇમ્પેલર ને એ બધું હોય તો એની અંદર જે ઘસારો થાય છે એને થાય છે, આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. ઇન્ટ્રિકેટેડ કોરોઝન છે, એના પછી ક્રેવાઇઝ કોરોઝન છે, ઓકે, સરફેસ કોરોઝન છે, અને લાસ્ટ વન છે ફ્રેટિસ કોરોઝન. અને આ યુનિફોર્મ કોરોઝન છે તો ઉપર આવી ગયું છે એટલે આ બાય મિસ્ટેક અહીંયા લખાયો છે. ઓકે. તો આ કોરોઝનના જે છે 12 ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે એ છે યુનિફોર્મ કોરોઝન. યુનિફોર્મ કોરોઝન એટલે આખી મેટલની જે સરફેસ છે એના ઉપર એક સરખી રીતે કોરોઝન થશે, બરોબર છે. એ શું કહેવા માંગે છે કે ફર્સ્ટ અપિયર ઓન સર્ટેન પાર્ટ, બરોબર છે. એક નાની કોઈ પોર્શન આખું મેટલનું એક આ રીતે મેટલની એક પાઇપ છે તો કોઈ એક જગ્યાએ કોરોઝન થયું છે, પછી વધતું આખી જે સરફેસ છે એને કવર કરી દે તો એને આપણે કહીએ છીએ યુનિફોર્મ કોરોઝન. ઓકે. હવે યુનિફોર્મ કોરોઝન જે છે એ કોના લીધે થાય છે, તો કોરોઝન ઓફ ધીસ ટાઈપ ઇઝ ધ રિઝલ્ટ ઓફ કેમિકલ રિએક્શન ડ્યુ ટુ વિચ વોલ્યુમ ઓફ ધ પાર્ટ ગેટ રિડ્યુસ કન્ટિન્યુઅસલી. ઓકે. કેમિકલ રિએક્શન થાય છે એના લીધે થાય છે, અને એના કારણે જે પાર્ટ છે એ શું થશે, તો ધીમે ધીમે એનું વોલ્યુમ જે છે ઘટતું જશે, બરોબર છે. કેમ કે કોરોઝન થાય એટલે આપણે એનો ઓક્સાઇડ જે છે બ્રિટલ હશે, ધીમે ધીમે જે ઉપર જે છે સરફેસ એ પોપડી બનીને ઉખડતો જશે અને વોલ્યુમ જે છે કદ એનું ઘટતું જશે. ધીસ કોરોઝન ઇફેક્ટ ધ હોલ સરફેસ ઇક્વલી એટ ઓલ પોઈન્ટ. દરેક પોઈન્ટ ઉપર ઇક્વલી આ જે છે ઇફેક્ટ કરશે. therefore it is said uniform corrosion. અને એના એટલા માટે જ એને યુનિફોર્મ કોરોઝન છે કહેવામાં આવે છે. ડ્યુ ટુ ધીસ કોરોઝન ડાયરેક્ટ લોસ ઓફ મેટલ, બરોબર છે, મેજર લોસ, અને મેટલ જે છે એનો વધારે લોસ હશે, મેજર લોસ હશે. ઓકે. હવે આપણે if the part are not made from the corrosion resistance material then this corrosion is reducing the strength of part. હવે આપણે કોરોઝન રેઝિસ્ટન્સ મટીરિયલ, ધારો કે આપણે પતરા હોય છે તો એની ઉપર ઝીંક જે છે લગાવીએ છીએ, જેને આપણે ગેલ્વેનાઇઝ પતરા કહીએ છીએ. તો એના કારણે શું થાય છે, તો ઝીંક જે છે એ શું કરે છે, તો એક પ્રોટેક્ટિવ લેયર પ્રોવાઈડ કરે છે, બરોબર છે, આયર્નને. તો એ આપણે એને કહેવામાં આવે છે કોરોઝન રેઝિસ્ટન્સ મટીરિયલ. ઓકે. તો એ જો આપણે ના લગાવ્યું હોય અને ડાયરેક્ટ પાર્ટનો આપણે યુઝ કરીએ છીએ તો યુનિફોર્મ કોરોઝન તમારા ચાન્સીસ જે છે વધી જાય છે. ટુ પ્રિવેન્ટ ધીસ ટાઈપ ઓફ કોરોઝન only way left is to change the material of the part or apply a layer of corrosion. હવે આપણે યુનિફોર્મ કોરોઝન થતા અટકાવવું હોય તો આવું ઝીંકનું કેવું કોટિંગ કરી દઈએ, બરોબર છે, તો એ કોન્ટેક્ટમાં નહીં આવે ઓક્સિજન અને કોરોઝનથી અટકાવી શકીશું. where this type of corrosion is taking place the loss or damage resulting to the part is considering high. બરોબર, ડેમેજ સૌથી વધારે થાય છે. therefore the part are made from the highly corrosive resistant material in such a circumstance with view to control the corrosion. બરોબર છે. એટલે આપણે હાઈલી કોરોઝિવ રેઝિસ્ટિંગ મટીરિયલ જે છે એના પાર્ટ બનાવવા જોઈએ જેથી આપણે આ જે કોરોઝન જે છે એને અટકાવી શકીએ. તમે જોઈ શકો છો કે આ જે છે આની ઉપર તમે કોરોઝન તમે જુઓ તો આખો જે પાર્ટ છે એ કોરોઝન વાળો થઈ ગયો છે, બરોબર છે. તો જ્યારે કોઈ બી પાર્ટ તમને આવો દેખાય ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો આ એક યુનિફોર્મ કોરોઝન છે. ઓકે. અને એનું થવાનું કારણ શું છે કે આપણે એની ઉપર કોઈ પણ પ્રકારનું પ્રોટેક્ટિવ લેયર જે છે એ યુઝ કરેલું છે નહીં. ઓકે. નેક્સ્ટ વન છે પિટિંગ કોરોઝન.
તો પિટિંગ કોરોઝન જે છે એ થવાનું કારણ શું છે? તો ઘણી વખતે શું છે કે મેટલની અંદર કોઈ ક્રેક હોય, બરોબર છે, તો ક્રેક છે ત્યાં આગળ એ જે પોર્શન જે છે એનોડ તરીકે વર્ક કરશે અને બાકીનું જે રિમેનિંગ મેટલ છે કેથોડ તરીકે વર્ક કરે છે. એટલે અલગ અલગ પોલારિટી જનરેટ થશે, બરોબર છે. ધ લોસ ઓફ મટીરિયલ ફ્રોમ ધ પોઝિટિવ પોલારિટી ઓફ પાર્ટ સરફેસ લીડ્સ ટુ ધીસ ટાઈપ ઓફ કોરોઝન. ઓકે, its effect is less on limited portion of the surface. હવે પેલું જે હતું એની અસર બહુ વધારે હતી, આખી સરફેસ ઉપર થતો હતો યુનિફોર્મ કોરોઝન. જ્યારે પિટિંગ કોરોઝન જે છે એ લિમિટેડ પોર્શન જ કવર કરશે, બરોબર છે. બટ જે પોર્શન કવર કરે છે એ કેવું હશે? વેરી સિરિયસ ઇન નેચર, બરોબર છે. આ જે છે એ શું છે? પાર્ટ ડેમેજ કરવા માટે પિટિંગ કોરોઝન છે એ એક સિરિયસ વસ્તુ છે. ઓકે, ધીસ ટાઈપ ઓફ કોરોઝન ટેક પ્લેસ એટ રેપિડ રેટ એન્ડ ઇટ્સ occurrence cannot be known till the failure of the part. હવે આ જે યુનિફોર્મ કોરોઝન તો સરફેસ ઉપર જ થાય છે એટલે તમને ખબર પડી જશે, પણ જ્યારે કોઈ પાર્ટમાં ઇન્ટરનલ ક્રેક છે અને ત્યાં આગળ કોઈ વખતે કોરોઝન થાય છે તો આની અસર તમને પાર્ટ ફેલ થશે એના પછી જ ખબર પડશે, બરાબર. એટલે થોડુંક ડેન્જરસ છે. એલ્યુમિનિયમ પાર્ટ આર કોરોડ ઇન ધીસ ફેશન. એલ્યુમિનિયમના પાર્ટમાં પિટિંગ કોરોઝન સૌથી વધારે થાય છે. હાવેવર પિટિંગ કોરોઝન ઇઝ ઓલ્સો સીન ટુ અકર ઇન સ્ટેનલેસ સ્ટીલના પાર્ટમાં પણ ઘણી વખતે મોઇશ્ચરવાળું એટમોસ્ફિયર હોય તો પિટિંગ કોરોઝન થઈ શકે છે. ઓકે, ક્રેક્સ ડેવલપ ડ્યુ ટુ બ્રેકેજ ઓફ પ્રોટેક્ટિવ લેયર. પ્રોટેક્ટિવ લેયર જે છે એ તૂટી ઉપર જે જતું રહ્યું હશે તો એના કારણે ક્રેકનું ફોર્મેશન થાય છે અને એનોડ તરીકે વર્ક કરશે. તો પોર્શન ઓફ સરાઉન્ડિંગનો જે પોર્શન છે કેથોડ તરીકે વર્ક કરશે અને આ રીતે ગેલ્વેનિક સેલ બનશે અને આ રીતે જે કોરોઝન થાય છે એને આપણે કહીએ છીએ પિટિંગ કોરોઝન. ઓકે, ધ પાર્ટ સરફેસ હેવિંગ પીટ માર્ક્સ ઓર વેન્ટ નીડ મોર રિપેરિંગ ધ કોસ્ટ, બરાબર. એટલે પછી આપણે શું કરવું પડે? એ જે ડેમેજ થયેલો પાર્ટ છે એને રિપેર કરવો પડશે. ઓકે, તો તમે અહીંયા આ જે છે પિટિંગ કોરોઝન તમે જોઈ શકો છો. અહીંયા જે પાર્ટ જે છે એમાં પિટિંગ કોરોઝન થયેલું છે. ઓકે, નેક્સ્ટ છે સ્ટ્રેસ કોરોઝન. સ્ટ્રેસ કોરોઝન મેં તમને આ વસ્તુ પહેલા બી સમજાવી છે કે સ્ટ્રેસ કોરોઝન થવાનું કારણ શું છે. તો આપણે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરીએ છીએ એના પછી અમુક જે સ્ટ્રેસીસ જે છે એ મેટલની અંદર રહી જાય છે, બરોબર છે. તો એ મેટલની અંદર જે સ્ટ્રેસીસ રહી જાય છે ત્યાં આગળ કોન્સન્ટ્રેશન અલગ હશે અને રિમેનિંગ પોર્શન છે ત્યાં આગળ કોન્સન્ટ્રેશન જે છે અલગ હશે. તો એના કારણે પણ ગેલ્વેનિક સેલની ફોર્મેશન થાય છે અને કોરોઝન થાય છે. ડિટેલમાં આપણે જોઈએ સ્ટ્રેસ કોરોઝન ક્રેકિંગ. ધ કોરોઝન ઇન્ક્લુડ ક્રેકિંગ વિચ અકર ઇન અલોય અંડર હાઈ ટેન્સાઇલ સ્ટ્રેસ, બરોબર છે. હાઈ ટેન્સાઇલ સ્ટ્રેસ આપણે લગાવીએ તો એના કારણે આ વસ્તુ થાય છે. ધ ક્રેક સ્ટાર્ટ ઓન ધ સરફેસ એન્ડ ગો ઇનવર્ડ, બરોબર છે. સરફેસ ઉપરથી સ્ટાર્ટ થશે અને પછી ધીમે ધીમે આખો જે પાર્ટ છે ડેમેજ થતો જશે. ઇટ શુડ બી નોટેડ ધેટ ધ સ્ટ્રેસ કેન બી ધ રિઝલ્ટ ઓફ કોલ્ડ વર્કિંગ, બરોબર છે. કોલ્ડ વર્કિંગ મેં વાત કરી એ પ્રમાણે, બરોબર છે. ફોર્મિંગ પ્રોસેસ કરેલી હોય અથવા તો એક્સટર્નલ તમે લોડિંગ આપેલું હોય તો એના કારણે સ્ટ્રેસ કોરોઝન થવાના ચાન્સીસ વધારે છે. આ તમે જોઈ શકો છો કે અહીંયા યુ શેપ આપેલો છે. હવે યુ શેપ આપતી વખતે અહીંયા આગળ સ્ટ્રેસનું કોન્સન્ટ્રેશન જે છે વધારે થશે તો અહીંયા ક્રેકિંગ થયેલું છે, તમે જોઈ શકો છો. તો આ જે છે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશનના કારણે ફેલ થયેલો પાર્ટ છે. ઓકે, નેક્સ્ટ છે બાયોલોજીકલ કોરોઝન. બાયોલોજીકલ કોરોઝન જે છે એ જનરલી કેવું છે? બાયોલોજીકલ કોરોઝન એટલે એની અંદર શું આવશે? તો એરોબિક અને ઇનએરોબિક બેક્ટેરિયાના કારણે જે કોરોઝન થાય છે એને આપણે બાયોલોજીકલ કોરોઝન કહીએ છીએ. હવે એરોબિક અને ઇનએરોબિક બેક્ટેરિયા જે છે એ કોને કહેવામાં આવે છે? તો એરોબિક એટલે એરોબિક બેક્ટેરિયા જે છે એને ગ્રોથ થવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે આપણે ઇનએરોબિક બેક્ટેરિયાની વાત કરીએ તો એને ગ્રોથ થવા માટે ઓક્સિજનની જરૂર રહેતી નથી, બરોબર છે. તો આ બેક્ટેરિયાના કારણે જે કોરોઝન થાય છે એને આપણે કહીએ છીએ બાયોલોજીકલ કોરોઝન. ઓકે, ધીસ કેન મેનિફેસ્ટ ઇટસેલ્ફ ઇટ પિટિંગ ટાઈપ કોરોઝન ઓફ ધ મેટલ સરફેસ. એટલે તમને પિટિંગ ટાઈપ કોરોઝન થયું હોય એવું જ લાગશે પણ એકચ્યુઅલમાં થયું કોના લીધે હશે? તો એરોબિક અને ઇનએરોબિક બેક્ટેરિયાના કારણે. તો તમે અહીંયા જોઈ શકો છો આ જે પાર્ટ ડેમેજ થયો છે એની અંદર બાયોલોજીકલ કોરોઝન છે થયેલું છે. નેક્સ્ટ વન છે ગેલ્વેનિક કોરોઝન. ઓલરેડી તમને આ વસ્તુ ખબર છે કે બે અલગ અલગ ઇલેક્ટ્રોપોટેન્શિયલ ડિફરન્સ ધરાવતી મેટલ જે છે એને એ જ્યારે કોન્ટેક્ટમાં આવશે, બરોબર છે, ત્યારે એવા કેસમાં શું થાય છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ મેં તમને કીધું હતું કે અહીંયા બોલ્ટ જે છે એ અલગ ઇલેક્ટ્રોપોટેન્શિયલ ડિફરન્સ ધરાવે છે અને આ જે નટ એની પર ફિટ કરેલો છે એ અલગ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરે છે, બરોબર છે. બંનેના ઇલેક્ટ્રોપોટેન્શિયલ ડિફરન્સ જે છે એ કેવા છે? અલગ અલગ છે. એનું જે શ્રેણીની અંદર સ્થાન છે, બરોબર છે, એ જેટલું વધારે દૂર હશે એટલું એની અંદર કોરોઝન થવાનો ચાન્સીસ વધારે હશે. ઓકે, તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આ બંને જે છે મેટલ એ અલગ અલગ ઇલેક્ટ્રોપોટેન્શિયલ ડિફરન્સ ધરાવતી છે. હવે માની લો કે અહીંયા વોટરના કોન્ટેક્ટમાં આવે છે તો આખો જે ગેલ્વેનિક સેલ છે એ કમ્પ્લીટ થશે. ઓકે,
અને ગેલ્વેનિક સેલ જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે એમાંથી જે એનોડ હશે એનું કોરોઝન થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે જે કોરોઝન વધારે થયું છે પોર્શનનું એ પોર્શન એનોડ હશે. બરોબર છે. તો અહીંયા જે બોલ્ટ આપેલો છે બરોબર છે એ એનોડ હશે. બરોબર છે. એનું જે સ્થાન હશે એ ઉપર હશે, જે સિરીઝ હશે એમાં, એટલે એનું કોરોઝન થયેલું છે. બરોબર છે. તો આ પ્રમાણે ગેલ્વેનિક કોરોઝન થાય છે. નેક્સ્ટ છે ઇરોઝન કોરોઝન. ઇરોઝન કોરોઝન જે છે એને આપણે વન ટાઈપ ઓફ કોરોઝન ના કહી શકીએ, પણ આપણે એવું કહી શકીએ કે ધારો કે પંપનું ઇમ્પેલર છે, તો પંપ જે છે એની અંદર શું હોય ઇમ્પેલરમાં, તો હાઈ વેલોસિટીથી વોટર જે છે સર્ક્યુલેટ થતું હશે. હાઈ વેલોસિટીથી વોટર સર્ક્યુલેટ થતું હોય એટલે માની લો કે હું ઇમ્પેલરની ઉપર કોઈ કોટિંગ કરેલું છે, બરોબર છે. તો ધીમે ધીમે વોટર જે છે એની વેલોસિટીના કારણે એ જે કોટિંગ છે એ ધીમે ધીમે ઉખડતું જશે. બરોબર છે. અને કોટિંગ ધીમે ધીમે ઉખડતું જશે એટલે શું થશે, તો પછી અંદરની જે મેટલ જે છે એ વોટરના કોન્ટેક્ટમાં આવશે એટલે કોરોઝન થશે. બરોબર છે. એટલે ઇરોઝન કોરોઝન એ વન ટાઈપ ઓફ શું છે, ઘસારાના કારણે થતું ખવાણ છે. ઓકે. તો ઇરોઝન કોરોઝન રિઝલ્ટ ફ્રોમ અ હાઈ વેલોસિટી ઇલેક્ટ્રોલાઇટ ફ્લો whose abrasive action accelerate the corrosion. બરોબર છે. એબ્રેસિવ એક્શનના કારણે કોરોઝન જે છે એની ગતિમાં વધારો થશે. ઓકે. This corrosion is especially served when the electrolyte content solid in suspension. બરોબર છે. સોલિડ કોઈ વસ્તુ હોય, બરોબર છે, અને એ સસ્પેન્શન કન્ડિશનમાં હોય. બરોબર છે. તો એવા કેસમાં આ જે કોરોઝન જે છે એ વધારે ઝડપથી થશે. The effect is to remove a protective oxide from the film surface, thus exposing fresh alloy to corroded. ઓકે. તો ઇરોઝન કોરોઝન ધરાવતો જે પાર્ટ છે એ તમે જોઈ શકો છો કે આ એક પાઇપ કે એવું કંઈક છે અને એની ઉપરથી હાઈ વેલોસિટીથી અંદર વોટર પાસ થતું હોય, તો આ જે છે એ કોરોઝન થયેલો પાર્ટ છે જેનું ઇરોઝન કોરોઝન થયું છે. ઓકે. નેક્સ્ટ છે હાઇડ્રોજન એમ્બ્રિટલમેન્ટ. હાઇડ્રોજન એમ્બ્રિટલમેન્ટ શું છે, ધ લોસ ઇન ડક્ટિલિટી ઓફ અ મેટલ due to the saturation of atomic hydrogen in the grain boundary. બરોબર છે. હાઇડ્રોજન જે છે એ અવેલેબલ હશે ગ્રેન બાઉન્ડ્રી ઉપર. તમે અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજન અવેલેબલ હશે તો શું કરશે, H+ અને ઇલેક્ટ્રોન માઇનસ. બરોબર છે. આ પ્લસ આયન છે. બરોબર છે. પ્લસ આયન એ ઇલેક્ટ્રોન જોડે સંયોજાશે અને એ શું કરશે, H2 બનાવશે. બરોબર છે. તો અહીંયા H2 નું ફોર્મેશન થશે અને એના લીધે શું થશે, અહીંયા ક્રેક બનશે. ક્રેક બને છે એને આપણે કહીએ, ક્રેકના કારણે શું થાય છે, એની ડક્ટિલિટી અહીંયા ઘટે છે, ડક્ટિલિટી ઘટે છે અને ક્રેક બને છે એટલે આપણે એને બ્રિટલ, હાઇડ્રોજન એમ્બ્રિટલનેસ કેમ કહીએ છીએ, તો ડ્યુ ટુ હાઇડ્રોજન મેટલ જે છે એ બ્રિટલ થાય છે. ઓકે. ઇટ અકર એટ અ લોકલ કેથોડિક સાઇટ એન્ડ ઇટ કેથોડિક સાઇટ જે છે ત્યાં વધારે થશે. બરોબર છે. ઇટ એગ્રેવેટેડ બાય સ્ટ્રેસ એન્ડ કમ્પાઉન્ડ સચ એઝ હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓકે. તો હાઇડ્રોજન એમ્બ્રિટલનેસ ની અંદર તમને ખબર પડી ગઈ હશે. એના પછી નેક્સ્ટ છે ફ્રેટિંગ કોરોઝન. ફ્રેટિંગ કોરોઝન કોને કહેવામાં આવે છે, તો રેપિડ લોકલાઇઝ એટેક વિચ અકર ઓન અ મેટેડ સરફેસ અંડર લોડ when a small amount of slip is allowed to occur. It is often observed on bearing shaft and gears in mounted in vibratory machine. તો વાઇબ્રેટરી મશીન હોય એની અંદર જે બેરિંગ હોય છે અથવા તો એનું ફાઉન્ડેશન જે હોય છે એની અંદર શું થશે, તો જ્યારે આપણે એન્જલ ફાઉન્ડેશન વાળું જે આપણે જે મશીન જે છે જેની અંદર વાઇબ્રેશન થાય છે તો એમાં આપણે એની ઉપર પ્રોટેક્ટિવ લેયર લગાડેલું છે, પણ ડ્યુ ટુ વાઇબ્રેશનના કારણે એ જે લેયર છે એ ધીમે ધીમે શું થશે, બે વચ્ચે મેશિંગ થશે. એટલે મેશિંગના કારણે શું થશે, તો એ લેયર ઉખડતું જશે. બરોબર છે. અને પછી જે અંદરનું રિમેનિંગ લેયર છે એની અંદર પાછો ગેલ્વેનિક સેલની કેવું રચના થશે, તો એના કારણે ફ્રેટિંગ કોરોઝન થાય છે. તો જનરલી બેરિંગ જે છે એ બધું ડેમેજ થવાનું કારણ શું છે, તો એક આપણે ખબર છે કે કોઈ બી બેરિંગની અંદર શું હશે, આઉટર રેસ, ઇનર રેસ અને બોલ હશે. ઓકે. તો આઉટર રેસ અને બોલ જે છે એની વચ્ચે કોન્ટેક્ટ થશે તો એમાં શું થશે, તો એ જે અહીંયા તમે એક ફિગર આપેલી છે જોઈ શકો છો તમે આ ફિગરની અંદર, તો અહીંયા આઉટર રેસ અને રોલિંગ એલિમેન્ટ જે છે બંને વચ્ચે શું થશે, ફ્રિક્શન થશે અને એના કારણે અહીંયા એક આ તમને માઇક્રોસ્કોપથી લીધેલી ઇમેજ બતાવેલી છે જો અહીંયા. બરોબર છે. અને ફ્રેટિંગ કોરોઝન જે છે આ પ્રમાણે થશે. બરોબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે ફ્રેટિંગ કોરોઝન આ રીતે થશે. બરોબર છે. તો જેટલા બી રોલિંગ એલિમેન્ટ છે જેની ઉપર હાઈ લોડ આવે છે એની અંદર જે કોરોઝન થાય છે એને આપણે કહીએ છીએ ફ્રેટિંગ કોરોઝન. ઓકે. એના પછી સિલેક્ટિવ કોરોઝન કોને કહેવામાં આવે છે, તો સિલેક્ટિવ કોરોઝન કોને, આપણે એક જનરલી તમને વસ્તુ કહું, સિલેક્ટિવ કોરોઝન એટલે શું, તો અલગ અલગ ફેઝ વાળી અલગ અલગ આપણે ધારો કે કમ્પોઝાઇટ મટીરિયલ છે તો અલગ અલગ કમ્પોઝાઇટ મટીરિયલ છે એને કોન્ટેક્ટમાં લાવીશું આપણે. બરોબર છે. તો એના કારણે તમે જોઈ શકો છો કે ગેલ્વેનિક સેલ ની રચના થશે. બરોબર. અહીંયા ગેલ્વેનિક સેલ છે એ કયા અર્થમાં છે, તો એવું નથી કે ગેલ્વેનિક સેલ એટલે કોરોઝન માટે જે રિસ્પોન્સિબલ છે. ઓકે.
એક એનોડ બને, એક કેથોડ બને અને ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે એને આપણે ગેલ્વેનિક સેલ જ કહીએ. અને કોરોઝન થવા માટે 90% કેસની અંદર તો એ વસ્તુ રિસ્પોન્સિબલ છે જ. ઓકે, તો સિલેક્ટિવ કોરોઝન શું છે? તો ઇટ ઇઝ અ preferential attack of particular component of an alloy in the presence of electrolyte as a result of electrochemical oxidation reduction process. બરોબર છે, અલોય ની અંદર આવા શું થશે? બરોબર છે, અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસ એટલે આપણે મેં તમને કીધું ને કે ગેલ્વેનિક સેલ બને છે એની અંદર શું થાય છે? તો ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. સિલેક્ટિવ કોરોઝન મે અકર ઇન અ સિંગલ ફેઝ એન્ડ ઇન મલ્ટીફેઝ અલોય. બરોબર છે, સિંગલ ફેઝ અને મલ્ટીફેઝ અલોય છે એની અંદર પણ આ વસ્તુ થઈ શકે છે. Alloy to selective corrosion are composed or component with a great difference between their electrolyte. એ પોટેન્શિયલ ડિફરન્સ વધારે હશે, ધારો કે Cu અને Zn. બરોબર છે, કોપર છે અને બીજું છે ઝિંક, અને પોટેન્શિયલ ડિફરન્સ વધારે હોય તો એના કારણે અહીંયા સિલેક્ટિવ કોરોઝન થવાના ચાન્સીસ જે છે વધી જશે. ધ કમ્પોનન્ટ હેવિંગ લોઅર વેલ્યુ ઓફ ઇલેક્ટ્રો પોટેન્શિયલ, બરોબર છે, જેની ઇલેક્ટ્રો પોટેન્શિયલ ડિફરન્સ ઓછું હશે એનું ટેબલની અંદર સ્થાન ક્યાં હશે? ઉપર હશે. અને ટેબલની અંદર જેનું સ્થાન ઉપર હોય એ એનોડ તરીકે વર્ક કરશે. બરોબર છે, વિલ ઓક્સિડ અને એનોડ તરીકે વર્ક કરશે એટલે એનું શું થશે? ઓક્સિડેશન થશે, મીન્સ કે એનું શું થશે? ખવાણ થશે. ઓકે, એન્ડ ડિસોલ્વ ઇન ધ ઇલેક્ટ્રોલાઇટ, અને ખવાણ થયા પછી એ શું થશે? તો જે ઇલેક્ટ્રોલાઇટ છે એની અંદર ડિસોલ્વ થઈ જશે. ઓકે, ધ કમ્પોનન્ટ હેવિંગ હાયર વેલ્યુ ઓફ ઇલેક્ટ્રોલાઇટ પોટેન્શિયલ વિલ પ્રોવાઇડ કેથોડિક રિએક્શન. ઓકે, સિલેક્ટિવ કોરોઝન મે બી આઈધર યુનિફોર્મ પણ હોઈ શકે અને લોકલાઇઝ પણ હોઈ શકે, મીન્સ કે એ એક આખી સરફેસ ઉપર પણ થઈ શકે છે અને આખી સરફેસનો કોઈ પર્ટિક્યુલર પોર્શન હોય એની ઉપર પણ થઈ શકે, જેને આપણે લોકલાઇઝ કહીએ છીએ. ઓકે, સિલેક્ટિવ કોરોઝન રિઝલ્ટ ઇન ફોર્મેશન ઓફ નેનોસ્કેલ પોરસ સ્ટ્રક્ચર ઓફ ધ અલોય સરફેસ. અલોય સરફેસ જે છે એને પોરસ કરી દેશે. બરોબર છે, નાના નાના ખાડા પાડી દે અને પોરસ કહીશું આપણે. આ તમે જોઈ શકો છો કે અહીંયા આ જે છે એ કોરોઝન થયેલું છે, સિલેક્ટિવ કોરોઝન. ઓકે, એના પછી ક્રેવાઇઝ કોરોઝન છે કોને કહેવામાં આવે? તો ધારો કે કોઈ સરફેસ છે એની ઉપર આપણે ભીનું કપડું કે એવું રાખીએ, બરોબર છે, તો એ ઇલેક્ટ્રોલાઇટ તરીકે વર્ક કરશે. બરોબર છે ને, એના કારણે કોરોઝન થશે તો એને આપણે ક્રેવાઇઝ કોરોઝન છે એ કહી શકીએ છીએ. બરોબર, તમને આ રીતે કોઈ જગ્યાએ કોરોઝન દેખાય તો એ ક્રેવાઇઝ કોરોઝન છે એવું આપણે કહી શકીએ છીએ. તો આજના લેક્ચરની અંદર PMS ની અંદર આપણે આટલું જોવાનું છે. હવે વધુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને તમારી જે